ઓમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સૌવસાહુણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્ય, જૈન ધર્મોસ્તુ મંગલમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચક્યાસતે, ચિત સ્વભાવ ભાવાય સર્વે ભાવાંતરચિજ્ય. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ, જ્ઞાનાદ અન્ય કરોતિ કિમ, પરભાવસ્ય કર્તાત્મા મોહોદય વ્યવહારી નામ. ઓમ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 12 ભાવનાઓનું આપણે સ્વરૂપ વિચારી રહ્યા છીએ. એમાં દ્વિતીય ચિત્ર એટલે બીજું ચિત્ર. આપણે પહેલું જોયું અનિત્ય, જીવની નિત્યતા અને અનિત્યતા, એ ભાગ આપણે જોયું. હવે અહીંયા અસરણ ભાવના, એક શરણ ભાવના અને એક અસરણ ભાવના. તો આ જ્યારે વિચારીએ ત્યારે એમ થયું કે અનુપેક્ષા જરાક જોઈ લઈએ. અસરણ અનુપેક્ષા, તો ત્યાં જરા વિશેષ આપણને ધ્યાનમાં આવશે. અહીંયા કથા છે થોડી, અને અહીંયા જરી વૈરાગ્યના બધા પ્રકાર અહીંયા વર્ણવ્યા છે. પાનું 19 છે, 19 પાના પર અસરણ અનુપેક્ષા. પાનું 19. અસરણ, જે ખરેખર શરણરૂપ નથી એવી વસ્તુને આપણે શરણરૂપ માની અને અનંતકાળથી આ સંસારના દુઃખોને ભોગવીએ છીએ અને દુઃખી થઈએ છીએ. ધર્મના નામે થોડી કંઈ ક્રિયા કરી પણ એ પણ ખરેખર શરણરૂપ નથી થતી, અશરણરૂપ થઈ જાય. કેમ કે એમાં ઘણો બધો મિથ્યાત્વનો પ્રકાર આવે છે. એટલે કે જે ધર્મ નથી ત્યાં પણ ધર્મ સમજવાની આપણી જે ભૂલ છે એ ખરેખર અશરણ રૂપ જ છે. એને અહીંયા અશરણ રૂપ કહેવામાં આવે છે. તો અહીંયા અનુપેક્ષાએ અર્થ એમ છે કે જીવાદી નવ તત્વોને અને એના રહસ્યોને સમજવા. એનું નામ અનુપેક્ષા છે. અનુપેક્ષા. શું શાંતિભાઈ, શું અનુપેક્ષાનો અર્થ છે? કે જીવ આદિ જે તત્વો છે 9, એને સમજવા નહીં માત્ર, પણ રહસ્યપૂર્વક સમજવા. એ આપણે જોઈશું. અને અનુપેક્ષાનો બીજો અર્થ શાસ્ત્રકારોએ એમ કર્યું છે કે આત્માના પરિણામ પામે તે અનુપેક્ષા. આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય ઇત્યાદિ અનંત ગુણોનું જે પરિણમન રૂપ જે મૂળ તત્વ છે, એને આધારે બીજા 9 તત્વ રહ્યા છે. એવું આ આત્મતત્વ એનું પરિણમન થાય, પર્યાયમાં
જીવને એનો અનુભવ થાય અને એ અનુભવમાં સુખની પ્રાપ્તિ થાય, અનંતકાળના પરિભ્રમણ ટળતા જણાય અને કર્મોનો જથ્થો નિર્જરારૂપ સમ્યકપણે થઈને પોતાને આનંદની અનુભૂતિ થાય, એને પણ અહીંયા શાસ્ત્રકારોએ અનુપેક્ષા કહી છે. અનુપેક્ષા. અને દ્રવ્ય સંગ્રહની અંદર નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીએ જ્યાં અનુપેક્ષાનું આખું જે 12 ભાવનાઓ લખી છે તેમાં એમ આવ્યું કે જે આત્મ સંબંધીના ભાવો આવ્યા, આવે છે, આવશે, એ પોતાના જ્ઞાનના ઉપયોગમાંથી અને શ્રદ્ધા ગુણના ઉપયોગમાંથી ખસે નહીં, એવા ને એવા જામી રહે કે જેવો અનંત કાળમાં રાગ અને મોહ જામી રહ્યા છે. છૂટે છે. જોને ભાઈ, તિર્યંચમાં તું જન્મ લે તો જન્મતાની સાથે જ્યાં માનું દૂધ હોય ત્યાં તું તરત પહોંચે છે. તને જ્ઞાન ક્યાંથી લાદ્યું ભાઈ? વાછરડો હોય કે સિંહણનો બચ્ચો હોય કે વાઘનો બચ્ચો હોય કે નાના ઉંદરીનું બચ્ચું હોય, તરત પહોંચે. એને ખબર છે કે અહીંયા મારું પોષણ થશે, તરત પહોંચે છે. તો એ મોહના કારણે પૂર્વભાવમાં કરેલો મોહ, પર પદાર્થો ઉપર કરેલો મોહ અને વર્તમાનમાં તે જ સમયે રાગની ઉત્પત્તિ અને તરત જ ત્યાં પહોંચે. આ બધું શું સૂચવે છે? અદ્ભુત છે. એમ મનુષ્ય પણ જ્યારે જન્મે છે ત્યારે સતત રડતો રહે છે. કેમ કે અંદર હતો જ્યારે ગર્ભમાં, ત્યારે તો એને માના પોષણથી પોતાનું જીવન નિર્વાહ ચાલતો હતો. હવે જેવો છૂટ્યો અને કટિંગ થઈ પછી તરત જ રડવાનું શરૂ કરી દે અને જેવું માં છાતીએ વળગાડે ચૂપ થઈ જાય. કેમ ખબર પડી આટલા નાના બાળકને? પ્રભુ એ બધા પૂર્વના સંસ્કારો લઈને આવે છે. અને અહીંયાથી પણ આપણે કેટલું બધું પૂર્વના સંસ્કારોની અંદર સમ્યક પ્રકાર જે સમજ્યા હશું તે પણ લઈ જઈશું. અને જેટલો અસદ બોધ જીવમાં પરિણમ્યો હોય, અસત બોધ, એને પણ આપણે લઈને અહીંયાથી જઈશું. અને એ બધું બીજા ભાવમાં આપણી સાથે ને સાથે રહેશે. અને આત્માનું શાસનની અંદર ગુણભદ્ર આચાર્ય અનુપેક્ષાનો અર્થ મૂક્યો છે કે જેનું અનુસરણ પર્યાયમાં થાય અને જીવને એનો અનુભવ નામ વેદન આ થાય, એને અહીંયા અનુપેક્ષા કહેવામાં આવે છે. શું સમજાણું ને પ્રેમજીભાઈ? કે અનુસરણ થાય, પર્યાયમાં જેવું તત્વ છે એ તત્વ રૂપે એનું અનુસરણ થાય. દાખલા તરીકે અહીંયા અસરણ ભાવના છે તો ખરેખર અસરણ છે એમ સમજીને એનું અનુસરણ પર્યાયમાં જણાય અને જીવ ત્યાંથી ખસે અને પોતાનું જ્યાં શરણ છે એવા આત્મદ્રવ્યને પ્રાપ્ત કરવાનો પ્રત્યેક પડે ઉદ્યમ કરે. જ્ઞાનીઓએ એક વાક્યોમાં તો આમ આપણને આમ એક બાજુ મુક્તિનો સમુદ્ર બતાવી દીધો અને એક સંસારના ખારા ઉદધી જળ, ખારા પાણી ઉદધીના બધું બતાવી દે છે. એક શબ્દની તો વ્યાખ્યા કરે. બાપુ, આ તો તું પણ કહી શકે એટલી તારી જ્ઞાનની સામર્થ્યતા છે ખરી, છે તારી પાસે, પણ એ સામર્થ્યતાનો ઉપયોગ સંસારના પ્રસંગોમાં, સંસારના કારણોમાં તું ખર્ચી નાખે છે. કેમ કે તને વર્તમાન જે પ્રીતિ છે એ સંસારના પદાર્થો પ્રત્યે હોતા જ્ઞાન પણ ત્યાં પ્રયાણ કરતો તરત તને જણાય છે. જ્યાં રાગ હોય, જ્યાં મોહ હોય, જ્યાં મમકાર હોય,
ત્યાં જ્ઞાન વયું જાય છે. એને કોઈ વાળવા વાળો તો તે સમયે નથી. તે સમયે તેને વાળવા વાળો ન હોય તો જેમ આ બધા ગાયોના ધણ જાય ને ભાઈ, તો એમાં એક વડાવ્યું ન હોય તો ગોવાર ન હોય તો બધી આમ 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 ફરતી હોય અને ક્યારેક કોઈક હિંસક પાણીનો ભોગ પણ બનતી હોય. પણ એક વડાવ્યો છે તો એને ખબર છે કે આ બાજુ ગીચ જંગલ છે, ત્યાં રાની પશુઓનો વાસ છે, તો ત્યાંથી એને તે સંકેતથી, કોઈ મોઢાના અવાજથી, કોઈ લાકડી બતાવીને ત્યાંથી તેને, ભલે લાંબી હોય 5 કિલોમીટર લાંબી હોય, પણ ત્યાંથી તેને બોલાવી શકે છે. એ વડાવ્યો છે. એને ખબર છે કે અહીંયા જોખમ છે, માટે તું પાછી વળ. એ વડાવિયાનું કામ છે. એમ અહીંયા આત્મા વડાવ્યો છે. કે છે ખરો, એ કે છે, પણ આપણે ખ્યાલ કરતા નથી, એને ગણકારતા નથી. પ્રત્યેક સમયે તે કહે છે. જેવું તમે ભૂલ કરો છો સંસારમાં પડવાનું, તરત તે જાગૃત થઈને તમને ચેતવે છે. એટલે તો આવે છે ને કે ચેત તો નર સદા સુખી. ચેતનારો તમને ચેતાવે પણ છે, પણ આપ ચેતતા નથી. ઓલું ગીત ગાઈએ છીએ ને સ્તવન, ચેતે તો ચેતાવું તુને રે પામર પ્રાણી, હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી. રાજી તો કરે છે, કંઈક પ્રસાદી ખવડાવીને રાજી કરી દે. રાજી તો કરે. જે એનું ખરેખર આહાર નથી એવો મંદિરેથી મળેલો પ્રસાદ આમ આમ એ પછી નાખે. ભાઈ એ પ્રસાદ નથી. એનો પ્રસાદ તો એ છે કે તું જે રસ્તે જઈ રહ્યો છે એ રસ્તાથી પાછો વળે એનો પ્રસાદ છે. આમ ઘણા તો ચડાવે, આમ મારી પાછો ઓહો માથે ચડાવે. 1 વખત નહીં, 2 વખત નહીં, 3 વખત. તેમાં મુંબઈમાં તો પ્રસાદ લઈને બહાર નીકળે ને 3 વખત માથે ચડાવે તો કોઈ ગાડી માથે આવે. શું કરે, ખ્યાલ ન રાખે તો ગાડી એ માથે હાલી આવે. પછી પછી કે જો ભગવાન હતા ને, ભગવાનનો પ્રસાદ તો મને બચાવી લીધો. તારી ભલી થાય. અને મારે તો કે ભગવાને માર્યો. આવી બધી મિથ્યાત્વની રમતો આ જીવ અનંતકાળમાં રમ્યો છે. અનંતકાળમાં આવી બધી મિથ્યાત્વની ખોટી રમણો એણે બસ રમતિયાળપણે માની અને સુખ માન્યો છે. આ ભણવામાં કાંઈ નથી, આ ભણીશ તો કામ આવશે. ઓલું બધું ખોટું છે, બધું ખોટું છે. અને તને તો જોઈએ 2 ટાઈમ રોટલા, બીજું શું જોઈએ? 4 લુગડી, વરસમાં કપડાં. અહીંયા આપશું, જા આવી જાય, અહીંયા બેસી જાય. એ અમારી જવાબદારી તારે. અને 1-2 પિક્ચર જોવા હોય મહિને તો તને પૈસા મળશે. અહીંયા ભુજમાં જોઈ આવજે. બીજું શું જોઈએ તને? બોલ. મોબાઈલ એકાદ આપી દેશું, નાનાને કહીને અપાવી દેશું, તો કે રાખ ભાઈ તારી પાસે. બાકી આ ભણતર બધી ખોટી. પાપના ઉદ્યમ, અને પાપના ઉદ્યમ એટલે ફરી પાછો એ ઉદ્યમને કામે લગાડીએ એટલે ફરી પાછો પાપ. એકલો પાપ 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 અને પાપ. અને લોકો કંઈ પાગલ થાય છે, કંઈ ઓહો અમારો દીકરો આમ ને અમારી દીકરી આમ ને આટલું પગાર લાવે છે. શું લાવે છે? શું લાવે છે? કાગડિયા. એમાં ઘણા પડ્યા છે અમારી પાસે કાગડિયા. એમાં ખાલી એટલું જ છે, બેંકની ગેરંટી, આઈ પ્રોમિસ ટુ પે સમ ઓફ રૂપીસની ગેરંટી છે. એ તો હમણાં જરા વાર લાગશે, પાછી ખેંચી લેશે, ખલાસ, પછી રદ્દી. એના પાછળ પડ્યા લોકો. ઓહો, રદ્દી પાછળ. તો અનુસરણ થાય તે અનુપેક્ષા. હવે અસરણ અનુપેક્ષા ચિંતવીએ છીએ.
આ સંસારમાં કોઈ દેવ, કોઈ દાનવ, ઇન્દ્ર, મનુષ્ય એવા નથી કે જેના ઉપર યમરાજાની ફાંસી નથી પડી. આ સૌધર્મ ઇન્દ્ર 33 સાગરની આયુષ્યવાળો એ પણ જરી વારમાં યમરાજાને શરણ થઈ જાય એટલે કે એની દાઢમાં આવી જાય છે. જેમ જંગલના નાના નાના પશુઓ બિચારા સિંહની આવી જાય દાઢમાં, કેમ છૂટે કેમ છૂટે? જીવતા મારી નાખે. અમે તો એવું જોયું છે પ્રભુ આ નેશનલ જ્યોગ્રાફીમાં, આપ પણ જોતા હશો. એક મોટો પાડો હતો, બહુ હેલ્ધી એકદમ, સાલો કોઈ રીતે અહીંયા એને પકડ્યું ખરું એક સિંહે, પણ છટકી ગયો. પછી પાછળથી એનો જે ગૃહ ભાગ હોય ને એ આમ બિચારો આમ પકડી લીધું, એને સિંહે પકડી લીધું, પકડીને પછી ખેંચે. જીવતા અહીંયા પકડે તો પ્રાણ નીકળી જાય તો દુઃખ ઓછું થાય, પણ અહીંયા પકડાયું નહીં, નસ હાથમાં આવી નહીં તો પાછળથી એણે ખેંચી ઉપર ચડી. એમ થઈ ગયું કે પ્રભુ આ શું છે? પણ આ જીવતા એને જે વેદની થઈ છે અને એના બતાવી છે એ લોકોએ, ખરેખર આપણે કહીએ કે અતિમાં અતિ વૈરાગ્યનો આ પ્રસંગ, વૈરાગ્યનો પ્રસંગ. જીવતા આ ભવ પણ આ જીવે અનંત વાર કર્યા છે, એક વાર નહીં. અને છતાં જુઓ, એકની એક વાત ફરી ફરી ભૂલ રૂપે પરિણમી છે તો પણ હજી તે સમજતો નથી. આટલા બધા જુઓ ને, દેવ, દાનવ, ઇન્દ્ર પણ, મનુષ્ય, યમરાજાની જેના ઉપર ફાંસી પડી નથી એવો કોઈ જીવ બચ્યો નથી. હે શાંતિભાઈ, જુઓ આ સ્થિતિ. મૃત્યુને વશ થતા કોઈ આશરો નથી, કોઈ બચાવી શકે નહીં. આ અનુપેક્ષા છે. આ એક વખત જ્ઞાન પોતામાં શ્રવણ કર્યા પછી જો પરિણમે પોતામાં, તો નક્કી થઈ જાય કે હવે મારે મરવું નથી. અહીંયાથી જઈશ ખરો પણ મર્યા વિનાનો. તો પછી કેમ જઈશ? તો કે બધા વિભાવ અને વિકારોને મારીને પછી જઈશ. બધાને મારીને જઈશ. મોહને, રાગને, દ્વેષને, ક્રોધને, અહંકારને, મમકારને, એટલે કે જેટલા વિભાવ અને વિકારી અવસ્થાઓ જેટલી કંઈ મારી અવસ્થામાં આવે છે અને મને અનંતકાળ ફેરવે છે, એને હવે મારીને મરીશ. મરીશ ખરો પણ મારીને મરીશ. આવે છે ને, જેણે તે જીત્યો ઓલાએ અમને જીતી લીધું. ઓહો, અનંતના અજીતના બોલો, કે છે કે નહીં? સ્તવનમાં આવે છે કે નહીં? એમ આવે છે કે હે ભગવાન, આ રાગ, દ્વેષ, ક્રોધ, માન એણે તે જીત્યા, તારા વશ કર્યા, અને અમને આ બધાએ અમને વશ કરી લીધા. રાગે, દ્વેષે, ક્રોધે, માને આ બધા અમને વશ કરી લીધા. છે કે નહીં? જેણે તે જીત્યા રે તેણે હું જીત્યો, પુરુષ કીશું મુજ નામ. બાપુ, આ પુરુષનું કર્તવ્ય નથી, આને પુરુષ ન કહેવાય. પુરુષ એટલે બધા આવી જાઓ, તમે બધા આવી જાઓ. પુરુષનો અર્થ છે નર ભલે, પણ આમ બધા જે માનવ છે અને જેને મુક્તિના અંશો પોતાની વર્તમાન પર્યાયમાં પ્રગટ છે એને પુરુષ કહેવામાં આવે છે. એને પુરાણ પુરુષ કહો, પુરુષ કહો. મુક્તિની ગાંઠો જે અનાદિકાળથી અન્ય ભવમાં હતી તે વર્તમાનમાં ખુલી છે, એને પુરુષ કહેવામાં. બધી ગાંઠો ખુલી, કોઈ એક પણ ગાંઠ બાંધેલી નથી. એવું જેનામાં છે તેને અહીંયા પુરુષ કહેવામાં આવે છે. એટલે બધા પુરુષ છો. મનુષ્યને વશ થતા કોઈ આશરો નથી. આયુષ્ય પૂર્ણ થવાના કાળમાં ઇન્દ્રનું પતન ક્ષણ માત્રમાં થાય છે. ઇન્દ્ર જેવો ઇન્દ્ર, જેને કરોડો દેવો તો સેવા કરે, ખમ્મા ખમ્મા કરે,
અને ભગવાનને વાંધવા જાય ત્યારે મોટું લાવ લશ્કર એટલું બધું હોય કે અહીંયા અત્યારે ઇન્ડિયાની સભા ભેગી કરો તો ન થાય, બધા ભેગા કરો તો એટલા સંપત્તિવાન ને એટલો વૈભવશાળી એ પણ ક્ષણવારમાં આ મૃત્યુના દાઢમાં આવીને શરણે થઈ જાય છે. આપણું શું ગજું શાંતિભાઈ? ઇન્દ્રનું પતન ક્ષણ માત્રમાં થાય છે. અને જે ઇન્દ્ર ભગવાનની સેવાનો કોઈ પ્રસંગ જતો કરતો નથી, હા, અને એવા એમની પાસે તો રીધિ સિદ્ધિઓ ઘણી હોય, કેટલી રીધિ સિદ્ધિઓથી ભગવાનના મુખ કમળ ઉપર કેટલું તો મૂકે, પોત વસ્ત્રો ઉપર મૂકે, અને આમ ઓલું મહોત્સવ જે ઉજવે. તો હવે ઇન્દ્રભાઈ આ તો આંખના આટલા પલકારામાં તો જેને કહેવાય કે રચના થઈ જાય, શું ખામી હોય? એ પણ કૃપાળુદેવે કીધું છે ને, દુઃખી હતો. હે, છે કે નહીં? મૂક્યું છે કે નહીં? દુઃખી હતો. ઇન્દ્રને જોયું પણ તે પણ દુઃખી હતો. અને હું સુખી છું સાહેબ, બહુ સારું છે, આપણને એકદમ અહીંયા બહુ આનંદ છે. એક વખત સવારના સ્વાધ્યાય સાંભળી આવીએ અને પછી ઘરે આવીને થોડા કામ કરીએ, થોડીક વાર છોકરાને રમાડીએ, પછી જમીએ, પછી સૂઈએ, અને 4-1 વાગે વળી પાછું એકાદ પદ કૃપાળુના 2-3 પદ બોલી લઈએ, અને રાતના પછી પાછું પ્રતિક્રમણની બાધા હોય તો ઠીક છે, નહીંતર દેવવંદન કરીએ અને પછી રોજ સૂઈ જઈએ. આ એ સુખી. છોકરાને 1000 કહું તો 10,000 આપી દે, મમ્મી 1000 શું, રાખ, 10,000 કામ આવશે, રાખ. આ સુખની વ્યાખ્યા. આ સુખની વ્યાખ્યા. શું છે? હા, વિચાર કરી જોજે. અસંખ્યાત દેવ જેના આજ્ઞાકારી સેવક છે એ પણ આટલી વારમાં વયા જાય છે. જે હજારો રિદ્ધિવાળા છે, અહીંયા છે આપણી પાસે રિદ્ધિ. કેવી રિદ્ધિઓ છે કે ઘરે જઈએ ને 12:30 વાગે ઘરમાંથી બોલાવે કે ચાલો જમવા બેસો ટેબલ ઉપર, રિદ્ધિ જ છે ને. અને પછી બેઠા અને વળી 15 મિનિટ નીકળી ગઈ તો રાડ. શું થયું? પણ 15 મિનિટથી બેઠો છું, બોલાવ્યો અને હજી કંઈ ઠેકાણા નથી. આ રિદ્ધિ, આપણી રિદ્ધિના આવા ઠેકાણા. હે, દુકાને જઈએ, સારો લોન્ચ થયો હોય તે દિવસે જ મોબાઈલ, આપણે જઈએ તો માલ ખતમ. એવી આવી દેવોની રીધિ ન હોય. એમને તો અવાજ કરે, માલ તરત હાજર. તમારે તો ત્યાં લેવા જવું પડે દુકાને, ખતમ, હવે કાલે આવશે માલ બીજો, અત્યારે ખતમ. એમ ન હોય, એને રિદ્ધિ ન કહેવાય. તોય પોતાને કેટલું બધું, અરે પૈસા હશે બીજી દુકાને જઈશ, ત્રીજી દુકાને જઈશ, એમ અભિમાનમાં રિદ્ધિ હોતી નથી. એ તો સહેજે આવીને પુણ્યથી મળે છે. અને જે પુણ્ય પણ ખરેખર જ્ઞાની ધર્માત્માઓ હોય, આ ઇન્દ્ર જેવા, એને તો પુણ્ય ગણતા જ નથી. પુણ્ય તો એ ગણે છે કે જે દિવસે ભગવાનની પૂજા અર્ચના ભાવપૂર્વક થઈ અને માહેલો પ્રભુ હાજર થઈ ગયો, એ સાક્ષી પુરાવા, એને પુણ્ય માને છે. એને પુણ્ય માને છે. પણ જો એ હજી ના આવે અને માત્ર દેહથી ક્રિયા થતી હોય, ભલે સાંકેતિકપણે થતી હોય કે પછી કોઈ પણ મનના ઉદ્યમથી થતી હોય, તો એને તે ખરેખર પુણ્ય કે રિદ્ધિ માનતા નથી. આ પુણ્યના શું છે? પણ કાંઈ આકરી વાતો છે બધી. આ પણ ઠીક છે એમ. અમદાવાદમાં કીધું તું ને, બધા આમ હલી ગયા હતા. હે, સત્સંગ તે ઠીક છે. હા, આમ એવા થઈ ગયા. આમ મને લાગે 2-4 પુરુષોને 8-10 બાઈઓ તો આમ ધ્રુજી ગયો વિશ્વમાં. હે, અરે મેં કીધું આ પરમ કૃપાળુદેવના પરમ સખા એક સૌભાગ્યભાઈ અને બીજા સખા કે જે પોતાને સખી કહેતા હતા, દાસી માનતા હતા, એવા પ્રભુશ્રીનું આ લખેલું છે, અનુભવેલું છે.
હું લાવો જરા ઓલું કાઢાવો બતાવો. પછી એ લોકોને થયું હે આવું હે, નહીતર તો સત્સંગમાં એ સુખ માને, સુખની ઉત્પત્તિ માને. મેં કીધું એ સુખ નહીં, સત્સંગમાં જેટલો સમય આત્મા પ્રત્યે પ્રયાણ કર્યા તે સુખ. હા, શબ્દોમાં રમ્યા તો એ સુખ નહીં. સારું કોણ કે? અને પછી કે છે ભરતભાઈ સાહેબ અહીંયા માણસો આવતા નથી. આવે ક્યાંથી? ભાગી જાય. ઓલું જેમ ગુરુદેવની સભામાં ઓલો ભાગી ગયો ઉઠીને, વોસી રે. આ તો મને કે સપનામાં શ્રદ્ધા ન હો. ઓલા ગુરુદેવ કે જાય છે ક્યાં? હજી બેસ વાત છે હજી. વિતરાગની વાણી તો સિંહને પચે. આ બેઠા અમારા બધા જો સિંહ, એને પછે પ્રભુ, બીજાનું ગજું નહીં નાથ. સત્ય પચાવવું અઘરું છે. હજારો રિદ્ધિવાળા છે જેનો સ્વર્ગમાં અસંખ્યાત કાળથી નિવાસ છે. સ્વર્ગમાં ઓહો, અહીંયા તો જરી બંગલો હોય અને છેલ્લો બીમાર પડે તો સાલું બંગલામાં જીવ રહી જાય. હા, ત્યાંનો કોઈ વાળો થાય, રહી જાય તો કોઈ વાળો જ થાય. હે, અને પછી આપણે એને બહાર કાઢીએ તો ઓલો બિચારો કે એ આ તો મેં બનાવી છે યાર, મને જ તું બહાર કાઢે છે શાંતિભાઈ. હે, મને જ તું બહાર કાઢે છે. શું કરે ભાઈ, જગતની રીત છે. શું કરે? આ તો જગતની અનાદિની રીત છે ભાઈ. એમ થયું છે અનંતકાળમાં, એમ તારાથી બન્યું છે, થયું છે અને કર્યું તે જ છે એટલે સામે આવ્યું છે. વાત તો એટલી જ છે, તે કર્યું છે એ સામે આવ્યું છે, કંઈ નવું નથી આવ્યું. જેનો સ્વર્ગમાં અસંખ્યાત કાળથી નિવાસ છે, કેવો કોને કેવા 33 સાગર, કઈ રમત વાત છે ભાઈ ને. રોગ શ્રુધા તૃષાદિક ઉપદ્રવ રહિત જેનું શરીર છે, ત્યાં વૈદ છે પણ એની દવાની જરૂર નથી પડતી. વૈદની દુકાન છે હો, હે, પણ એને જરૂર પડતી નથી. શરીર એવું નિરોગી હોય, રોગ જ ન થાય, બીમારી જ ન થાય. એમને માનસિક બીમારી હોય વિશેષ, દેવલોકમાં એવું નિયમ, અહીંયા ઓછી ને શરીરની વધુ. માનસિક બીમારી હોય તો પછી ડોક્ટર જવું પડે. ઓલા કયા સાયકેસ્ટ્રિસ્ટ, એની પાસે જવું પડે. એ ત્યાં નથી. અહીંયાથી મોકલાવશું, 400 મોકલાવી દઈએ. એને કે શું ચાલશે, ધંધો બહુ સારો ચાલશે તારો. ત્યાં નથી. ત્યાં ઓલા શું કેવા વૈદ કહેવાય, હે, ધન્વંતરી. રોગ શ્રુધા તૃષાદિ ઉપદ્રવ રહિત જેનું શરીર છે. આ આપણે જે આહાર ખાઈએ છીએ એ આહાર એમનો તો છે જ નહીં. આ છે, આ આહાર થઈ ગયો. લ્યો, વિકલ્પ થયો. 32,000 વર્ષે 33 સાગરના આયુવાળાને આટલા વર્ષે એક વખત વિકલ્પ આવે અને વિકલ્પ આવતાની સાથે અમૃત જરે તૃપ્ત થઈ જાય, પાછી વરી નિરાંત. આ તમારી જેમ બધા લોટને ગોવા પડે ને રોટલી શેકવી પડે ને 3-4 કલાક ન લાગે. આટલી વાર બસ. કેટલી મજા શાંતિભાઈ. હે, તમે વળી પાછું કહો કે મને શાક તો ભાવે જ નહીં. આ શાક નથી ખાધું ને, ડૉક્ટરો કહે છે એટલે તમને આ હાર્ટની બધી તકલીફ થાય છે. શાક ખાધું હોત તો નહીં, તમારા શરીરમાં ક્ષાર નથી. તો કે હવે ખાઓ શાક ખાધું તે બીજું બધું છૂટી ગયું. એવા વૈદો ત્યાં નથી. રોગ શ્રુધા તૃષાદિક ઉપદ્રવ રહિત. આ ઉપદ્રવ છે હો, આ બતાવે છે આપણને બધું. આ ઉપદ્રવ છે અને ઉપદ્રવ આવે ને તો એને ટાળીએ છીએ, પણ આ ઉપદ્રવ ગમે છે. ભલે આવ્યો ન આવ્યો તો ડૉક્ટરની દવા લઈએ, વૈદની દવા લઈએ. ભૂખ નથી લાગતી, સારું છે, ભૂખ નથી લાગતી તો શું ખોટું છે? પણ હે,
ભરતભાઈ હું ખોટું છે, ભૂખ નથી લાગતી તો એટલી ચિંતા ઓછી નહીં? તો કે ચિંતા વધી જાય સાહેબ, તમને ખબર નથી. આ જુઓ શરણ અનુપેક્ષા. ક્યાં છીએ, ક્યાં હોવું જોઈએ આપણને, ક્યાં છીએ અને ક્યાં હોવું જોઈએ. અસંખ્યાત બળ પરાક્રમના જે ધારક છે. કેટલું બળ? અસંખ્યાત બળ. કાંઈ ન કરે શરીરથી, માત્ર વિકલ્પ કરે અને બધા કામ પૂરા થઈ જાય. દેવોને કંઈ ખૂટતું હોય, બધું વિમાનમાં કંઈ ખૂટતું હોય તો બસ આટલો વિકલ્પ થયો ત્યાં તો બધું પૂરું થઈ ગયું. અસંખ્યાત બળ પરાક્રમના જે ધારક છે. કેટલું બળ? ભગવાનનું સમોસણ રચવું હોય તો કેટલા મહિના લાગે? શાંતિભાઈ તમને ખબર છે? લગભગ આમ અંદાજ તમે તો કહો કેટલો સમય લાગે ભગવાનનું સમોસણ રચવું હોય? હવે એક હોય એને પાછો માની લો કે એમને પાડીને બીજું બનાવવું હોય, અહીંયાથી સંખ્યા ઓછી થઈ જાય તો કેટલો સમય લાગે બનાવતા? ત્યાં સુધી ભગવાન ક્યાં રહે? એમના ઘરમાં રહેતા હશે? ઘરમાં ભગવાન તો રહે નહીં. રાચ રચેલું હોય ભગવાન ત્યાં તો રહેતા નથી. ભગવાનને તો એકદમ ચોખ્ખું જોઈએ, એકદમ. એટલે તમે જે ઘરમાં અત્યારે રાચ રચીલા લાખીને બેઠા છો ને તો ભગવાન નહીં આવે. સાહેબ ધીરા તો પડો જરા. અહીં ટેબલ ને ખુરશીઓ ને એલા ટીવી ને વિડિયા ને કોમ્પ્યુટર ને લેપટોપ ને મોબાઈલ ને ભગવાનના ઘર એવા છે કે જ્યાં રાચ રચીલું હોય જ નહીં એવું ભગવાનને ચોખ્ખું ઘર જોઈએ. અમે ગયા હતા, અમારા એક મુમુક્ષુ છે, જૂના મુમુક્ષુ વિદ્યાસાગરજી મહારાજના છેલ્લા છે. અમે ઘરે ગયા ભરતભાઈ, એક વિદ્યાસાગરજી મહારાજનો ફોટો અને ઉપર માવી સ્વામી અને પુસ્તકો 4, 6, 8 બાકી બીજા કબાટમાં બંધ, અને આખું લિવિંગ રૂમમાં કાંઈ જ નહીં, કોઈ ચીજ નહીં. અને ત્યાં ભગવાન આવે. આપણે તો જરી ક્યાંક બજારમાં સારી ચીજ જોઈ, લાવ મૂક, જગ્યા ન હોય તો પણ ગમે ત્યાં મૂક. એટલે ભગવાનના ઘરમાં રાચ રચીલું હોય નહીં, અને જ્યાં રાચ રચીલું હોય ત્યાં ભગવાન જાતા નથી. અને શેઠિયાઓનું ઊંધું છે. શેઠિયાઓના ઘરમાં રાચ રચીલો ન હોય તોય જાય નહીં કોઈ. પોતાના જેવું જ ઘર હોય. હવે કરોડપતિ હોય ને તમે આમંત્રણ અમારા જેવું આપે તો આવે તો આવે જ નહીં ઘરે, અમારા ઘરે ન આવે. અમારા છે બિલ્ડિંગમાં એક ભાઈ કરોડપતિ, એને ઘણી વખત કહીએ ઘરે તો આવો, ઘરે તો આવો, તો કે યાર આएंगे અભી તો ટાઈમ નહીં મિલ રહા. કરોડો પાછળ. હવે આપણા ઘરે તો કાંઈ હતું નહીં. આપણું તો એન્ટિક પીસ છે 40 વર્ષથી, જેમ મળ્યું છે તેમ કાંઈ ફેરફાર કર્યું નથી. બિચારા બેસે તોય શરમાય, શું કરે? એટલે આવતા જ નથી. પણ ખબર નહીં કે એનાથી બીજી ખરાબ જગ્યા તમારા માટે તૈયાર થઈ રહી છે. ત્યાં જવું પડશે. પ્રભુ શું કરે? અહીંયા આવીશ તો કંઈક 2 વાત સારી હજી સાંભળવા મળશે તો કંઈક સમજાશે. અસંખ્યાત બળ. આમ એક આંખની પલક મારે ત્યાં તો જૂનું સમોસણ વિખરાઈ જાય અને નવું તૈયાર થઈ જાય. ભગવાન જ્યાં હજી પાદાગમન કરી અને જ્યાં નિર્ધારિત સ્થળ હોય, પાછું એવું ઇન્દ્રને કેવું પણ ન પડે ભગવાનને કે હવે તમારું રાજગ્રહીમાં નથી અને હવે પાવાપુરીમાં છે, એટલું એ કેવું ન પડે. હાલો કેમનું ચાલતું હશે? બધું કેમ ચાલતું હશે? कैसे चलता होगा? હાલો ગજબનું પુણ્ય હો, ગજબનું પુણ્ય. આ બધા પુણ્યના બધા પ્રકાર છે. અને સૌધર્મ ઇન્દ્રે આવું પુણ્ય કેમ ઉપાર્જન કર્યું છે કે પુણ્યને અને પાપને બંનેને એક સમજ્યા છે. બંનેને એક. જેટલું પુણ્ય પણ ભેગું થાય બહારથી, રિદ્ધિ સિદ્ધિઓથી કે પદથી,
એ બધું પુણ્ય કચરામાં નાખવા જેવું. અને જેટલું પુણ્ય ભગવાનની ભક્તિમાં રોકાય અને ભગવાનના કાર્યમાં રોકાય, એ પુણ્યને પણ બહુ મહત્વ ના આપતા, બસ એ પ્રયાણ માટે, આત્માના પ્રયાણ માટે બરોબર છે. અને બાકી જે પુણ્ય માને છે એ તો જે સમયની અવસ્થા સ્વભાવ સન્મુખ થવાની તૈયારી કરી અને એ તૈયારી પૂર્ણ થઈ અને વેદન આવ્યું, એનાથી જે પુણ્ય ઉત્પન્ન, બાકી જે બચ્યું, જે પ્રયત્ન કર્યો જવા માટે, એમાં જે પુણ્ય થયું એ પુણ્યની વાત જુદી છે. અનુભવ થયો હોય તો આત્માનું વેદન, પણ એમાં જે પ્રયાણ થયો, એમાં જે ભાવ હતા એ ઉત્કૃષ્ટ પ્રકારે ભાવ હતા કે જે ધર્મને અનુસરનારા હતા, પોતાના સ્વભાવને અનુસરનારા હતા. એમાંથી જે પુણ્યની ઉત્પત્તિ થઈ, એનાથી આ સૌધર્મ ઇન્દ્રને ભગવાનની સેવા કરવાનો અવસર મળ્યો છે. બહુ તીર્થંકર પરમાત્મા અને અનંત કેવડીઓ અને અસંખ્યાત કેવડીઓ પણ એમના 33 સાગરના આયુષ્યમાં તો કેટલા બધા તીર્થંકરો વહી જાય, એમની બધાની સેવા કરવાનો એમને અવસર મળ્યો છે. એ પુણ્યને પણ એ રજ જેવું ગણી અને એમાંથી ભાવ ઉઠાવી લે છે. આપણે તો કાંઈ વાત છે, કેટલું પુણ્ય મળ્યું, કરોડ, 2 કરોડ, 5-10 કરોડ થયા તો પુણ્ય માનીને આપણે શું કરીએ છીએ? પણ એને પુણ્ય માનતા નથી. આ ભગવાનની જે રિદ્ધિ સિદ્ધિ પોતાને ઉત્પન્ન થઈ, એનાથી ભગવાનની સેવા કરવાનો ભાવ આવ્યો. સમોસરની રચના કરે, હજારો નહીં લાખો દેવતાઓની સાથે ભગવાનના દર્શન કરવા જાય, તે વખતનો વૈભવ જોવા જેવું હોય. ઐરાવત હાથી ઉપર તો જાય પોતે, તેની એક એક સૂંઠમાં હજારો નર્તિકાઓ નૃત્ય કરતી હોય, એવી તો 1000 સૂંઠ હોય પાછી. આપણે તો આમ જોઈને ડગી જઈએ. એવો પુણ્યશાળી સૌધર્મ ઇન્દ્ર આવા કાર્યને પુણ્ય માનતો નથી. એને અહીંયા આત્મા શરણ થાય એમ કહેવાનો આશય છે. આત્મા શરણ ત્યારે થાય. પ્રભુ શું ચાલે છે જુઓ તો ખરા અત્યારે જગતમાં. આ કેવું એટલા માટે પડે છે કે પ્રભુ ક્યાંય ભરમાવા જેવું નથી. ક્યાંક ભરમાયા, બસ મનુષ્ય ભાવ હારી ગયા, પાણી ફેરી જશે તરત જ. પુણ્ય તો સાચું ઈ છે કે જેણે પોતાના આત્માનું શરણું સ્વીકાર્યું અને એ તરફ જવાનો તેણે પ્રયત્ન જેણે કર્યો, એ સાચું શરણું. અસંખ્યાત બળ અને પરાક્રમના જે ધારક છે, આવા ઇન્દ્રનું પતન થઈ જાય ત્યાં પણ અન્ય કોઈ શરણ નથી. ભાઈ, આપને કહી દઈએ કે આવા બધા પુણ્યના પ્રકારમાં જ્યાં તમે તમારા આત્માની વાત કરો, ત્યાં જવા પ્રયત્ન કરો અને એ ડંખ મારે, એટલે વેદક સ્વભાવ જે છે એ પર્યાયને એક અંશે પણ આ સ્થિતિએ પહોંચાડે, એને વચમાં આ બધા ભાવ સહેજે સહેજે આવે છે, એને લાવવા પડતા નથી. આવું પુણ્ય તો તે સહેજે ઉપાર્જન કરી લે છે. એક વાત. બીજી વાત એ છે કે આવો પ્રયત્ન કરનારને સતદેવ, સતગુરુ અને સતધર્મ નિરંતર પ્રત્યેક સમયની પર્યાયમાં આશ્રયવાન હોય જ છે. એને યાદ કરવું પડતું નથી, એને લાવવા પડતા નથી. અને એ સાથે છે એટલે એના સંબંધીનો જેટલો પણ વિરામ મળે તો એમાં એ વિરામ પણ કરી લે છે ને પછી સાચા પુણ્યની કમાઈ પોતે આત્માના આનંદને પ્રાપ્ત કરી અને ત્યાંથી મેળવશે. આ બધું હોય છે, આવે છે વચમાં આ બધા ભાવ. સત્સંગના ભાવ આવે, સ્વાધ્યાયના ભાવ આવે, ભક્તિના ભાવ આવે, પ્રભુના અભિષેક કરવાનો ભાવ આવે. એ બધું વિરામ છે, આવે. એને પિક્ચર જોવાનો ભાવ ના આવે, એને ટીવી જોવાનો ભાવ ના આવે, એને મોબાઈલમાં આમ આખો દિવસ પછી આમ કરવાનો ભાવ ના આવે. સમજાણો? એને શુભ ભાવની જ મસ્તી હોય અને તે પણ ઉત્કૃષ્ટ. એને આવે જ, આવ્યા વગર રે નહીં.
આવા ઇન્દ્રનું પતન થઈ જાય. લો, આ પણ યમના ફાસમાં ચાલ્યો જાય. પ્રિંજભાઈ હું છે પણ આ જુઓ તો ખરા, હા, ક્યાં સૂતા છીએ પ્રભુ. નીચે જો લીટી મૂકી છે, સંસાર છે તે પુણ્ય પાપના ઉદયરૂપ છે. નીચે એકદમ એક નાની લીટી છે ને, સંસાર છે તે શું છે? પુણ્ય અને પાપના ઉદયરૂપ છે. તો પાપને ધર્મ માનો, અરે આ પુણ્યને ધર્મ માનો. કેમ? એ તો સંસારનું કાર્ય છે ને, નીચે લીટી આવે છે ને. તો પુણ્ય પણ સંસારનું કારણ અને પાપ પણ સંસારનું કારણ છે જ. એ તો માને છે બધા, એમ જ છે. પણ યોગ સારની અંદર તો યોગીન્દ્ર દેવે એટલું કહ્યું કે પાપને તો પાપ જગ કહે, પણ વિદ્વતા પૂર્વક સજ્જનતા એના જીવનમાં છે કે જે પુણ્યને પણ પાપ કહે. એ ખરેખર સાચો સજ્જન વિતરાગ માર્ગની અંદર છે. યોગીન્દ્ર દેવ કહ્યું છે. આ બધા હોય છે, આવે છે, બધા આવે, રસ્તામાં વિરામ આવે, પણ એ માત્ર વિરામ છે. તારી વસ્તુ તો તારી પાસે મોજૂદ છે. એ ખરેખર શરણ છે. કેસે પછી કૃપાળુદેવ પણ કહે છે આત્મા શરણ છે. અને છતાં ફરી કહી દઈએ કે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના શરણાના ભાવ આવ્યા વગર રહેશે નહીં. ક્યાં સુધી ભરતભાઈ? કે જ્યાં સુધી પોતીકો આત્મા પોતાને સ્પર્શે નહીં ત્યાં સુધી. પણ સાહેબ પછી તો કે સ્પર્શ તો જેવો બંધ થાય તેવો પાછો દેવગુરુ શાસ્ત્ર એની જગ્યા ગ્રહણ કરી લે. એમ પણ તે ઘટના ઘટે છે, કોઈ ઘટાવતું નથી. આ એની સહજ ક્રિયાઓ અનંતકાળથી એમ ચાલતી આવે છે. મંદિરોને તાળા નથી લગાવવા, એમ મંદિર પણ સિદ્ધ છે. આ સિદ્ધ છે મંદિર પણ. મંદિરો, આ પ્રતિમા, આ ધજા, આ કળશ, એ નહીં. મંદિર કેવું મંદિર? મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા રે, પડપડ તારા દર્શન થાય, દેખે દેખણ હારા રે. એ મંદિરની વાત છે. એ મંદિર તો અહીંયા છે. અરે એ તું છો, મંદિર તારું વિશ્વરૂપાળું. આખા વિશ્વમાં એની તોલે કોઈ આવે એવો મંદિર? સાહેબ આ તો બહુ સુંદર છે. બધા દિગંબરો આવીને કહી ગયા કે અમારી દિગંબર મંદિર છે, પણ આવું મંદિર નથી. હવે એમને અમે એક વખત ત્યાં ઓલા ટ્રસ્ટી ને પ્રમુખ બંને છે, રસિકભાઈ નહોતા આવે અહીંયા, તો એમને કીધું, મેં કીધું આ મંદિર કરતા રસિકભાઈ આ મંદિર તરફ દ્રષ્ટિ કરો. ગુરુદેવ તો એમ જ કહે છે, બેનશ્રી બેને એમ કહે છે, પણ એવી ક્યાં નજર હજી ખુલે. હા, વાત સાચી છે. આ મંદિર સુંદર છે. આ આંખને ગમે એવું છે, સાધના માટે ઉત્તમ છે. પણ એનાથી પણ વિશ્વમાં એક ઉત્તમ પદાર્થ તમારી પાસે તમારું પોતાનું છે. દેખે દેખણ હારા, પડ પડ તારા દર્શન થાય. શાંતિભાઈ, અહીંયા દોડીને આવીને કૂકમાં આવવાની જરૂર ન હોય, ત્યાં જ બેઠે બેઠે થાય ઘરમાં, અભિલાષામાં. પણ ઘર ફર્નિચર વગરનું જોઈએ, રાચ રચીલા વગરનું જોઈએ. મારી નાખી સાહેબ આટલી બધી શરતો, તો કોઈ આવે તો એને બેસાડવા ક્યાં? તો કે કેમ, જમીન નથી બેસાડવા માટે? બેસે જમીનમાં. તો કે સાહેબ મોટા માણસો આવે એટલે હજી તમારાથી કોઈ મોટો છે? તમારા આત્માથી કોઈ બીજો હજી મોટો છે? બાપુ ઈ તો વાંધા છે ત્યાં મોટા. રાચ રચીલા વગરનું ઘર જોઈએ. પ્રસન્નજીભાઈ, ફર્નિચર ન જોઈએ. ફર્નિચર એટલે એનું નામ જ છે ફર્નિચર. હાલું મુંબઈમાં ચાલે નહીં. અમે અમદાવાદ મુંબઈ આપણા ઘર બધા એવા. પહેલાના ઘરમાં હતું કંઈ? અમને ખબર છે, અમે મુંબઈ ગયા, મુંબઈથી પાછા આવ્યા 22, 23, 24, 25 વર્ષે આવતા જતા હતા.
ઘરમાં એક ખુરશી નહોતી બેસવા માટે, એક પંખો એ નહોતો ને ખુરશી એ નહોતી. લાઇટ તો આવી ગઈ હતી 72માં, પણ ઘરમાં એક ખુરશી એ નહોતી. હસતા નહીં, ભલા એક વાત તમને કહીએ, અમારા બેસવા માટે ખુરશી અમારે ત્યાં ઘરમાં છે, પણ કદાચ તમને સાંભળવામાં આવ્યું હોય તો હજી તમારા બેન જે છે ને એમને બેસવા માટે ખુરશી નથી. આ નગ્ન સત્ય પૂછો પ્રેમજીભાઈને. અને અમને આ ફરિયાદ બી કરે ઘણી વખત તો કે એક તો લાવો મને બેસવા માટે કે હું પીઠ ભરાવીને આમ બેસી શકું, પણ હજી આવી નથી 40 વર્ષમાં. આપ માનશો? ખબર નહીં, નથી જ ગમતું બહાર આમ જવું ને લાવવું ને કોઈ ચીજનું મન જ નથી. એમ એ હજી બેસે તો નીચે બેસે. અગર કિચનમાંથી જે ઓલી ડાઇનિંગ ટેબલની ખુરશી છે ને લાકડાની, એ વળી પાછી બહાર લાવીને બેસે. પ્રભુ શું છે, શું છે પ્રભુ? અમારી વાત સારી ન લાગે અમે કહીએ તો, પણ પ્રભુ શું છે? પણ આ ભગવાનને જે પસંદ તે આપણને પસંદ હોવું જોઈએ કે નહીં? જે ભગવાનને પસંદ ન હોય જયંતિભાઈ, તો આપણને શા માટે પસંદ કરવું જોઈએ? વાત તો બહુ સ્પષ્ટ છે. ભગવાનને એ પસંદ જ નથી રાત રચીલા, તો હું કરવું? હાલો, બહુ ગજબ છે સાહેબ. આમ કરી, આમને આમ કરીએ તો ધર્મ ન થાય? તો કે થાય ને, રખડવાનો ધર્મ થાય, પણ રખડવાનો એમ. આમને આમ બેઠા રહીએ ને બધું આમ સરસ ચાલતું હોય બધાનું, ને આમ ગાડીઓ 2-2, 3-3 ગાડીઓ હોય, ફર્નિશ ઘણું હોય, ઘર આમ મજાનું એકદમ, એમાં ધર્મ ન થાય? તો કે થાય, રખડવાનો. શું કીધું? ખબર પડી? રખડવાનો ધર્મ થાય. ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ, તમે જેવું કરો એવા પ્રકારનું ફળ મળે. પણ ભાઈ આવું છે પ્રભુ, શું કરે હવે? આ બોધ કોઈને પચતા નથી. અહીંયા તો ખાઓ પીઓ મજા કરો, હોળી ખેલો, દિવાળી ખેલો, ઈસુના ઉત્સવ મનાવો ને ધર્મ થાય. અહીંયા કે ન થાય. કોણે કીધું? તો કે કુકમા એમ કે છે. ભાઈ કુકમા નથી કહેતું, ભગવાનની વાણી એમ કે છે કે ન થાય, ત્યાં ધર્મ ન થાય. ભાઈ અહીંયા તો એવું છે, જેટલાને થાય તેટલાને. આપણને હું જેટલાથી થાય તેટલાને. અને એમાં એવું છે કે એનું ભવિષ્ય તમારા હાથમાં છે. અહીંયા આવનારને થશે તો તમે રોકી નહીં શકો, ને નહીં થાય તો તમે આપી નહીં શકો. લ્યો ખરો વાત. ઓલું તમે નહોતા કહેતા કે તું એમ કે ત્યાગી હો તો ત્યાગ કરીને બતાવો, અને ન હોય તો ત્યાગીને આવો. શું કરે? સવારના એક વાત શું કરતા હતા, બહુ સરસ હતી ભગવાન માટે, બહુ સરસ છે. જૂની પંક્તિ એક યાદ આવી એમને. એની આંખમાં ઉમળકો નથી ભગવાન, અહીંયા હરખ માતો નથી. શાંત બેઠા છે, અહીંયા હરખ માતો નથી. બે સાચું છે. આવા ઇન્દ્રનું પતન થઈ જાય. ઓહો, એ તો હજી ઇન્દ્ર છે, સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ છે, પણ બીજા દેવોની સ્થિતિની સામે મૂકીએ ને તો 6 મહિના પહેલા ખબર પડે કે આ ભૂંડ ઊભી છે ને, ભૂંડણી, એના પેટમાં મારે અવતવાનું છે. એ 6 મહિના જે દુઃખ હોય ને, એને એક મનુષ્યની એક પળમાં નથી હોતું એવું દુઃખ. એટલું દુઃખી ભોગવે છે. આખી જિંદગી વહી જાય, 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષની ઉંમરમાં એવું દુઃખ એને ભોગવ્યું ન હોય. એ 6 મહિના એવી ભોગવતી હોય. દેવલોક જોઈએ છે ને માણસોને, દેવલોકમાં જઈશું, જાઓ 6 મહિના ખબર પડશે કે આ ભૂંડણીમાં અવતરવાનું છે, આ ઉંદરી છે ને, ઉંદરડી એના પેટમાં અવતરવાનું છે. હા, અહીંયા સ્વર્ગના સુખ આવા છોડીને. અરવિંદભાઈ મોડા પડ્યા કેમ? હા, આવું છે પ્રભુ, શું કરે? વસ્તુ વ્યવસ્થાની લોકોને ખબર નથી. અને અત્યારે મહાવીર સ્વામીને આટલા વર્ષ થયા, 2541 વર્ષમાં, તો બધું પલટાઈ ગયું. ધર્મની વ્યાખ્યા જ પલટાઈ ગઈ.
બધી બદલાઈ ગઈ, ધર્મની વ્યાખ્યા જ બદલાઈ ગઈ. નાચવા કૂદવામાં ધર્મ માની લીધો, ક્રિયા કરવામાં ધર્મ માની લીધો. ભગવાન કહે છે ક્રિયા થાય તેનો તું સાક્ષી, કરે તેનો ભાવ તો તું કરતા પણ રહે તો એ વાત અહીંયા જૈન દર્શન વિતરાગ માર્ગની અંદર છે નહીં. શું કરે? જેમ ઉજ્જળ વનમાં વાગે ગ્રહણ કરેલ હરણના બચ્ચાની જેમ. આ ઇન્દ્રનું એવી રીતે યમરાજાનું ફાંસ હોય તો જંગલની અંદર ઉજ્જળ વન હોય અને વાઘે હરણના બચ્ચાની કોઈ રક્ષા કરવાને સમર્થ નથી, તેમાં મૃત્યુથી પ્રાણીની રક્ષા કરવાને કોઈ સમર્થ નથી. અહીં અનિવાર્ય છે, સમર્થ નથી નામ અનિવાર્ય છે. જન્મ તારો થયો તો મૃત્યુ અનિવાર્ય છે. હવે જો તું મૃત્યુ અનિવાર્ય નહીં માને તો દુઃખી થઈશ, અને અનિવાર્ય છે એમ માની લઈશ તારા જ્ઞાનની અંદર, તો તારું જીવન એકદમ સુખી સુખી, હેપી હેપી. અને પછી જે તું ભગવાનને ભજીશ એમાં આનંદ જુદો હશે. અનિવાર્ય છે ભાઈ, આ તો અનિવાર્ય છે. નવું આવે છે તારા જીવનમાં, બીજાના જીવનમાં આવ્યું એ તારા જીવનમાં નવું આવે છે, તો કે કાંઈ નવું નથી ભાઈ, કાંઈ જ નવું નથી. આ તો સાયકલ છે, ચાલ્યા કરે છે અનાદિકાળથી, ચાલશે, ભૂતકાળથી ચાલે છે, વર્તમાનમાં ચાલે છે, પ્રેઝન્ટ અને ભાવિમાં એ ચાલશે તો એમ જ છે. જેમ ઉજ્જળ વનમાં વાગે ગ્રહણ કરેલ બચ્ચાની કોઈ રક્ષા કરવાને સમર્થ નથી. પહેલા આપણે આજથી 50 વર્ષ પહેલા આપણે આ સીન જોઈ શકતા નહોતા. હવે નેશનલ જ્યોગ્રાફી અને બીજી કઈ આવે છે, એનિમલ પ્લેનેટન્સ, એનિમલ આવે છે, બધા બતાવે છે. આ લોકોએ શું ગોઠવણી કરી હોય છે, પેલા વાયર મૂકી દે લાંબુ અને પછી પોતે ખસી જાય ને કેમેરામાં એ ઝડપાતું જાય. આપણે જોઈ ન શકીએ એમ થઈ જાય કે ઓહો, તું અત્યારે જોઈ ન શકતો પણ આ હરણિયાના રૂપમાં તું હતો, આ તું હતો હરણિયો, અત્યારે તું જોઈ નથી શકતો. અને વાઘે તને આવી જ રીતે અહીંયા પકડ્યો તો અહીંયા, અને તે છટકવાની કેટલીય કોશિશ કરી, પ્રભુ તું છટકી શક્યો નહીં, અને આખર જીવતો તું કોળિયો થઈ ગયો. અત્યારે જોઈ નથી શકતો તું. બતાવે છે બધું બતાવે. ઓલા અજગરો મોટા મોટા હરણિયા જેવા પ્રાણીને આમને આમ આખા ઉકાળીને પછી ઝાડને ભીસ આપે એ બતાવે. કેટલું કેટલું બતાવે છે. એક નાનું જીવડો હજી જન્મ્યો છે, હજી બહાર આવ્યો છે, એ ઈંડા નહીં પણ એમ જ જન્મે છે જે સમુચિત જીવ તરે, હજી બહાર નથી આવ્યો અને પોતે હજી આટલું નાનું છે, ત્યાં એનાથી નાનો આહાર ખોટવા માટે એ ઝાપટ મારે તરત જ પહેલું છે. કેમ કે એને માતાની ઓલામાંથી દૂધ નથી મળતું એટલે એને બહાર જ ખાવું. આ મનુષ્ય છે તે 3 મહિને 6 મહિને 12 મહિને, કેટલા મહિને ચાલે છોકરો? 12 મહિને મોટો થાય છોકરો, જન્મતા 12 મહિને ચાલે કે નહીં? 9 મહિને 8 મહિને. પણ જુઓ આ તિર્યંચોના બચ્ચા જન્મતાની સાથે તરત જ ચાલતા થઈ જાય છે. થઈ જાય છે ને, ચાલતા થઈ જાય છે તરત જ. એમને કોણ સંભાળે ભાઈ? એને કોણ હિંચકે હિલોડે અને હાલરડા ગાય? એ તો તરત જ જન્મ્યું ને એની સાથે તો પોતે ખાવા માટે તરત જ ઊભું થઈ આમ પછાડા કરે થોડી વાર, પછી ઊભું થઈ જાય. અને જો આવું એ બતાવે છે કે હજી તો જન્મ્યું છે હરણિયાનું બચ્ચું, મોઢામાં બિચારાને હજી ઓલું માનું દૂધ પડ્યું છે, અને દમપછાડા કરે છે ત્યાં તો વાઘે આવી કે સિંહે આવીને ઝાપટ મારે છે. હજી જન્મ્યો છે 4 કલાક 2 કલાક થયા છે. ઓહો પ્રભુ, આવા ભવ આ જીવે કેટલી વાર કર્યા છે. કેવડીના મુખેથી જો આપણે સાંભળીએ ને તોય વૈરાગ્ય આવે એવો નથી. એવો આ દીઠ કાળ છે. ત્યારે જોયું જશે. શું કે ત્યારે શાંતિભાઈ જોયું જશે. આવા તો અનંત ભાવ ગયા છે ને, આપણને ક્યાં અત્યારે યાદ છે? આવશે ત્યારે વાત નીકળી જશે એ સમય ભાઈ. ત્યારે જે તે દુઃખ વેઠ્યું છે એની જો એક તીર્થંકર માંડે તો અનંત તીર્થંકર પણ તારી કથની પૂરી ન કરી શકે.
અનંત તીર્થંકર તારા દુઃખની કથની પૂરી ન કરી શકે, એટલા દુઃખ તે સહ્યા છે. બાપુ, આ તો અવસર આવ્યા છે. હવે આ પંચમ કાળની અંદર આપણને જે ચોથા કાળમાં કાર્ય નથી થયું એ કાર્ય હવે આપણે અહીંયા કરવાના ટાણા આવ્યા છે. પ્રભુ જાગ. આવો પુરુષ ગ્રસ્ત દશામાં અને તું પણ ગ્રસ્ત દશામાં, એમ બંનેનું સમવાય આ વખતે થયું છે. તો જેવી રીતે એ સંસારમાં પુરુષ જીવ્યો એવી જ રીતે તું જીવી શકે છે, છૂટું રહી શકે છે. નારિયેળના ઘોડાની જેમ નારિયેળનો ઘોડો છૂટો છે, તેમ અંદરમાં આત્મા જુદો છે અને આ દેહનું બહાર જે ખોડિયું તને દેખાય છે એ બધું છૂટું છે. જો છૂટું છે તો છૂટું માન, અને એ માનીને દરેક સંસારની ક્રિયામાં જોડા, કે જેથી કરીને 5-15 ભવ રહે, વધુ ભવ ન રહે, એવી સ્થિતિ અહીંયાથી તું લઈ જા. બધું બની શકે છે, શક્ય છે. હરણના બચ્ચાની કોઈ રક્ષા કરવાને સમર્થ નથી. જોયું? આ હરણના બચ્ચાની કોણ રક્ષા કરે? પ્રભુ, હજી તો જન્મ્યો 2 કલાક 1 કલાક નથી થયું. અરે સંઘની પંચેન્દ્રી છે, વાત ત્યાં કરવી છે. સંઘની પંચેન્દ્રી છે. સંઘની પંચેન્દ્રી જીવ છે ભાઈ. આવા ભાવ પણ વારે ઘડીએ નથી મળતા. તિર્યંચોમાં પણ મન હોય છે ને સંઘની હોય છે. સંઘની તો હોય જ છે પણ મન હોય છે. એવા ભવે નથી મળતા. ત્યારે આ તો તને મનુષ્ય પર્યાય. બચ્ચાની કોઈ રક્ષા કરવાને સમર્થ નથી. 4 મિનિટમાં તો કહેવાશે નહીં, પણ જેટલું કહેવાય એટલું. એક માણસે નિવૃત્તિ લઈ લીધી, તૈયારી કરતો હતો નિવૃત્તિ લેવાની. ત્યાં એને ખબર પડી, સાસરેથી ખબર આવ્યા કે બાળક જન્મ્યો છે. તો એને એમ થઈ ગયું કે હાલો હમણાં છૂટીશ, નિવૃત્તિના ક્ષેત્રમાં વયો જઈશ, તો આની કોણ સંભાળ લેશે? એમ કરીને વિચાર કંઈક માંડી વાળતો હતો કે ચલો આ એક જવાબદારીમાંથી હું છૂટીશ ને પૂરો થાઉં પછી વાત. ત્યાં બસ જતો હતો દુકાને. ત્યાં ઓલા નથી હોતા આપણે નાના નાના નોડિયા જેવા, શું હોય ઓલા નોડિયો તો મોટો હોય પણ આ વૃક્ષ ઉપર નથી ઓલા કલર બદલ્યા કરે, કાચીડો. તો એ કાચીડો છે ને, એક હશે નારી જાતિવાળી કાચીડી હશે, તો એણે ત્યાં બચ્ચા 4-5 મૂકેલા. એમના કંઈક ઘરના જૂનું ઘર હશે એના તોરણે કંઈક. તો એ તો વહી ગઈ. હવે એમાંથી ઈંડું ફૂટ્યું હશે અને એ પણ પોતે આહાર લઈ લેશે. તો હું હવે મારા છોકરાની ચિંતા કરું છું. એનું હશે ભાવિ માટે જન્મ્યો છે, તો આહારની સંજ્ઞા લઈને જન્મ્યો છે, તો આહાર એના નસીબમાં હશે. અને ત્યાં તો પાછો વળતો હતો ને, તો એ તો જરાક થોડાક મોટો થઈ ગયો, તો આમ ઝાપટ મારીને પોતાનો આહાર બી લઈ લીધો. પછી એને થઈ ગયું કે નહીં, નીકળી જ જવા જેવું છે, હવે કંઈ રહેવા જેવું નથી. આ તો આ એક અત્યારે જન્મેલો બચ્ચો 1 દિવસનો નહીં હજી, અને જો પોતાનું આહાર શોધી લે છે, તો હું મારા બાળકની ચિંતા કરશે. એના ભાગ્યમાં હશે, એ મળશે. હું શું ખવડાવીશ? આપણે એમ મદ કરતા રહીએ તો કે ઘરમાં હું ચલાવું છું, મારે હું પૈસા લાવું છું ને જયંતિભાઈ, તો ઘર ચાલે છે. ભાઈ એના ભાગ્યનું ખાય છે સૌ કોઈ. તું શું આપીશ? અહીંયા જાહેરાત કરે ને ભૂતપૂરની ધર્મશાળા, આપણે પાંજરાપોળમાં, બિદડાની પાંજરાપોળમાં, તો કે આપણે છે ને 4 ગાડા મોકલાવ્યા હમણાં. મને જરાક એવું બહુ છે, આ બધી કરુણા બહુ આવે કે ઢોરોને હું હંમેશા ખવડાવું. તું ખવડાવે છે કે એના ભાગ્યનું ખાય છે? કોના ભાગ્યનું ખાય છે? એના નસીબમાં હતું દાંતનું ને વેર નહોતું એને અનાજનું, એના ભાગ્યનું એને મળ્યું છે. તું તો માત્ર નિમિત્ત બન્યો છે. શેની મોટાઈ કરે છે એટલે? કે હું આપું છું પાંજરાપોળમાં દર વયસે 4 ગાડા. અરે ભાઈ આપ તો બોલે શું કામ છે? પણ ખબર ન પડવી જોઈએ. અહીંયા આપે એને અહીંયાની ખબર ન પડવી જોઈએ. મોટા એટલે આ ખબર નથી લોકોને કે આમાં કેટલું પુણ્ય તમારું ખર્ચાઈ જાય. કર્યું તો ખરું પણ એનો લાભ ગયો. આટલું બોલ્યા, માન્યું. તે મૃત્યુથી
પ્રાણીની રક્ષા કરવાને કોઈ સમર્થ નથી. લ્યો શાંતિભાઈ, આ અસરણ અનુપેક્ષા છે. હજી તો શરૂઆત થઈ છે, બીજું ઘણું બધું છે. સ્વાધ્યાય સંચય આપો તો બધાને. એક જરાક જીલાવાની વાત. $427 પાનો. 427. અમે મહેમાન દુનિયાના, તમે મહેમાન દુનિયાના. સહુ મહેમાન દુનિયાના છીએ, મહેમાન દુનિયાના. અહીં ઘડી પર કે દિન માસ કે બહુ વર્ષ રહેવાના. પહર કે દિન માસ કે બહુ વર્ષ રહેવાના. છતાં ક્યાં રે જશું નક્કી નહીં એ સાફ કહેવાના. બરાબર બાજરી ખૂટે ઉઠીને તુર્ત જાવાના. સંબંધી રોકશે તો એ પછીના પલક રહેવાના. પ્રભુની મહેર ત્યાં સુધી અમોએ ખેલ જોવાના. નિહાળી વ્યામ તો એની બઢો આનંદ લેવાના.
જમા કીધું જસું મેલી, નથી કાંઈ સાથ લેવાના. નથી માલિક તો અંતે અમો ફૂટી બદામોના. નથી તો કાંઈ લાવેલા ન કાંઈ લેઈ જવાના. પ્રભુજી ના પરોણાને કસીવા તે કમીના. ભલે વાલા ઉદી જાય અમે ના લેસ રોવાના. અમો પણ એ જ માર્ગમાં છીએ, આખીર તો જાવાના. છીએ આખર તો જાવા.